જય હિન્દ। આજે આપણે ધોરણ 10 ની અંદર ધાતુ અને અધાતુ એની અંદર આપણે ધાતુ અને અધાતુના અપવાદ વિશે વાત કરીશું। તો જે ધાતુ તત્વના સૌથી પહેલા આપણે અપવાદ જોઈએ। જે ધાતુ જે છે ને એ મોટા ભાગે કેવી હોય તો કે જે રૂમ ટેમ્પરેચરે કેવી હોય છે, ઘન હોય છે। પરંતુ એક આ પારો જે છે ને એ કેવું છે તો કે તે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે। બીજું એક આપણે અપવાદ જોઈએ તો કે જે ધાતુ હોય એના ગલનબિંદુ કેવા હોય છે, ખૂબ જ ઊંચા હોય છે, બરાબર। પરંતુ એક આ ગેલિયમ અને સિઝિયમ આ બે જે તત્વ છે તેના જે ગલનબિંદુ છે તે કેવા હોય છે, ખૂબ જ નીચા જોવા મળે છે। હવે સામાન્ય રીતે ધાતુને આપણે છરી વડે કાપી શકતા નથી, પરંતુ જે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે તેને આપણે શું કરી શકીએ છીએ, છરી વડે કાપી શકાય છે। તો આ હતા ધાતુના અપવાદ: પારો, ગેલિયમ, સિઝિયમ અને લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ। હવે વાત કરીએ અધાતુ તત્વોની। તો અધાતુ તત્વ જે છે તે મોટે ભાગે કેવા હોય તો કે ઘન અને વાયુ સ્વરૂપમાં જોવા મળે, પરંતુ જે બ્રોમિન એક એવું તત્વ છે કે જે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે। ત્યારબાદ જે અધાતુ હોય તે ચળકાટ ધરાવતા નથી, પરંતુ એક આ જે આયોડિન છે ને તે શું કરે છે તો કે ચળકાટ ધરાવે છે। ત્રીજું અપવાદ જોઈએ તો કે જે અધાતુ તત્વ હોય તેના જે ગલનબિંદુ કેવા હોય છે, નીચા હોય છે, પરંતુ આપણે ખબર છે કે કાર્બનનું અપર રૂપ એટલે કોણ તો કે હીરો, એનું ગલનબિંદુ કેવું હોય છે, ખૂબ જ ઊંચું જોવા મળે છે। ત્યારબાદ વાત કરીએ કે અધાતુ તત્વો જે છે તે વિદ્યુતના કેવા હોય છે, અવાહક હોય છે, પરંતુ કાર્બનનું અપર રૂપ એટલે કે ગ્રેફાઇટ એ શું છે, વિદ્યુતના સુવાહક। તો આ રીતે ગ્રેફાઇટ, હીરો, આયોડિન અને બ્રોમિન આ બધા કેવા છે તો કે અધાતુ તત્વના અપવાદ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।